સ્વાગત છે તમારું શિક્ષક સાથે રસોઈમાં। ફ્રેન્ડ્સ, આજે આપણે વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા મગની દાળના ભજીયાની રેસીપી જોવાના છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે અહીં મેં 1 કપ જેટલી મગની દાળને 3 કલાક પહેલાં પલાળીને ધોઈને મૂકી દીધી હતી। ટાઈમ ઓછો હોય તો તમે એને ગરમ પાણીમાં લગભગ 15-20 મિનિટ સુધી પલાળીને મૂકશો તો પણ ચાલશે। જુઓ, આ રીતે દબાવતા દાણો તૂટી જાય છે। બસ એ રીતની પલળી જવી જોઈએ। આ મગની દાળના ભજીયા ખૂબ જ સરસ બનીને તૈયાર થતા હોય છે। હવે એક મિક્સર જારમાં આપણે એનું પાણી બધું નીતાળીને એને દરદરું પીસી લઈશું। એટલે ઓન ઓફ કરીને આપણે એને પીસી લઈશું। બિલકુલ ફાઇન પેસ્ટ આપણે એની નથી બનાવવાની, એને એકદમ દરદરી પીસીશું અને એમાંથી 2-3 ચમચી જેટલી આખી મગની દાળ આપણે કાઢી લઈશું, જે આપણે પાછળથી એડ કરીશું। તો જુઓ, આ રીતે મેં અધકચરી કહી શકો, દરદરી કહી શકો, મેં પીસી લીધેલી છે, બરાબર। હવે બીજી 2 મોટી ચમચી જેટલી મેં મગની દાળ કાઢી લીધી છે, એટલે એને પીસેલી નથી, એ આપણે પાછળથી એડ કરીશું। એનાથી બહુ સરસ ક્રન્ચી એનો ટેસ્ટ આવશે। હવે આ જે મગની દાળ છે એને મેં એક કઢાઈમાં કાઢી લીધેલી છે અને હવે આપણે એને એક જ દિશામાં સરસ રીતે ફેંટી લઈશું। તો આ રીતે ફેંટવાથી ફ્રેન્ડ્સ કેવું થશે કે એકદમ સરસ ફ્લફી બેટર બની જશે, હલકું બની જશે અને એકદમ સોફ્ટ, ખાવામાં અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા આપણા પકોડા બનીને તૈયાર થશે। તો જુઓ, એકદમ લાઇટ કલર થઈ ગયો છે। પહેલાં જે એનો કલર હતો યલોઈશ, એના કરતાં વ્હાઈટ જેવો, એટલે હલકો એકદમ યલો કલર થઈ ગયો છે। બાજુની સ્ક્રીનમાં તમે જોઈ શકો છો, છે ને, નીચેની તરફ બતાવેલી। તો હવે આપણે કેટલાક એમાં મસાલા કરી લઈએ। તો પહેલાં હું તમને એને પાણીમાં નાખીને ચેક કરતાં બતાવું। તો સરસ હવાના કણો ભળાઈ ગયા છે, એટલે પાણીમાં આપણે એને નાખીશું ને બેટરને થોડુંક, એટલે આપણું બેટર આ રીતે ઉપર તળશે। હું તમને બતાવું, જુઓ। તો આ રીતે આપણું બેટર ઉપર તળે ત્યાં સુધી આપણે એને ફેંટવાનું છે। તો તમારે આ રીતે ચેક કરીને જોઈ લેવાનું, અને જો હજુ નીચે બેસી જતું હોય પાણીમાં તો તમારે થોડીવાર વધારે એને ફેંટી લેવાનું, બરાબર। હવે આપણે એમાં મસાલા કરીએ। તો એમાં મેં અહીંયા આદું, લસણ અને મરચાંની અધકચરી વાટી લીધેલા છે, બરાબર। તો ખાયણી દસ્તામાં મેં વાટીને લીધેલા છે, તમે પેસ્ટ પણ લઈ શકો। આખા ધાણાને પણ મેં આ રીતે વાટીને લઈ લીધેલા છે, અધકચરા, બરાબર। એની પણ મેં ફાઇન પેસ્ટ ઉપયોગમાં નથી લીધી, એને પણ મેં આ રીતે લીધેલા છે। હવે મેં જીરાને જરાક શેકી લીધેલું અને એને પણ આ રીતે અધકચરું વાટી લીધેલું છે, તો એ એડ કરી દઈશું। તો આ રીતે શેકીને જીરાને અને ધાણાને વાટીને લેવાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે। સાથે સાથે 1 ચમચી જેટલો મેં કાલી મરીનો પાવડર લઈ લીધેલો છે અને એમાં લીલા મરચાં, આ અજમો છે, અજમો મેં લીધેલો છે અડધી ચમચીથી પણ થોડો ઓછો લીધેલો છે, અને એને આ રીતે હાથની વચ્ચે થોડુંક મસરીને નાખવાનું અને 3થી 4 લીલા મરચાં લઈને આ રીતે ચોપ કરીને મેં લઈ લીધેલા છે। તેનું પ્રમાણ તમે વધારે કે ઓછું રાખી શકો। અડધી ચમચીથી પણ થોડુંક ઓછો મેં ટર્મરિક પાવડર એટલે કે હલ્દી પાવડર લીધેલો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો હલ્દી પાવડર જો તમારી ઈચ્છા ના હોય તો તમે ના નાખો તો પણ ચાલે। હવે એમાં મેં બિલકુલ બારીક ચોપ કરેલી ડુંગળી લીધેલી છે। તો 2 નાની સાઇઝની ડુંગળી મેં લીધેલી અને એને આ રીતે ચોપ કરીને લઈ લીધેલી છે, તે હવે આપણે એમાં એડ કરી દઈશું। તો એનાથી પણ આપણા પકોડા એકદમ સરસ સોફ્ટ બનશે અંદરથી અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે। ઉપરથી આપણે લીલા ધાણા ધોઈને કાપીને એડ કર્યા છે અને જે 2 ચમચી આપણે મગની દાળ કાઢેલી હતી એ આ ટાઈમે આપણે એડ કરી લઈશું અને પછી બધી જ વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। અને એક બાજુ મેં તેલને પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે, તો બધી વસ્તુ મિક્સ પણ કરી લીધેલી છે। તો હવે તેલમાં આપણે એને ફ્રાય કરીશું। તો જુઓ, તેલને મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું। હવે તેલમાં આપણે થોડુંક બેટર નાખીને જોઈ લઈએ તો સરસ રીતે તેલ ગરમ થઈ ગયું છે। તો ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને હવે એમાં આપણે આપણા જે બેટર બનાવ્યું છે એના ભજીયા લઈ લઈશું, એમાં પાડી લઈશું, બરાબર। તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે બનાવશો મગની દાળના ભજીયા તો તમને બહુ જ ખાવાની મજા આવશે। અને વરસાદમાં જો તમે આ એક વખત બનાવી લીધું તો ચોમાસામાં વારંવાર તમારા ઘરમાં બધા તમારી પાસે આ બનાવડાવશે, કારણ કે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે। અને
વરસાદની સિઝન સિવાયના ટાઈમે પણ તમે મહેમાનો માટે પણ આ રીતે મગની દાળના ભજીયા બનાવીને તૈયાર કરી શકો છો. તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને તમારો ખાસ સપોર્ટ કરતા રહેજો. આ રીતે મેં બીજા બધા જ ભજીયાને તળી લીધેલા છે. તો આપણે મીડિયમ ગેસ પર જ તળવાના, હાઈ ફ્લેમ પર નહીં તળવાના, નહીંતર અંદરથી કાચા રહી જાય. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો.